આણંદના બોરસદમાં વર્ષ 2013માં મૂકબધિર સગીરા પર દુષ્કર્મના ગંભીર ગુનામાં છેલ્લા 13 વર્ષથી ફરાર રહેલો આરોપી લાલજી ઠાકોર આખરે પોલીસના સકંજામાં આવ્યું। પોલીસથી બચવા માટે આરોપીએ પોતાની ઓળખ છુપાવી રાજુ ઠાકોર નામ ધારણ કર્યું અને ભાવનગરના મહુવા વિસ્તારમાં છૂટક મજૂરી કરી રખડતું જીવન જીવતો હતો। આણંદ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન સકંજો અંતર્ગત ચોક્કસ બાતમીના આધારે પોલીસે મહુવામાંથી તેને ઝડપી પાડ્યો। નામ અને ઠેકાણું બદલી કાયદાની આંખમાં ધૂળ નાખતું આ ગુનેગાર આખરે પોલીસની પકડમાં આવી જતા પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી તે હાથ ધરી છે। પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં એક બળાત્કારનો ગુનો દાખલ થયેલો, જેમાં આરોપી લાલજીભાઈ ઠાકોર કે જે આટલા સમય દરમિયાન રાજુભાઈ ઠાકોર જે અન્ય નામનું ધારણ કરીને તેઓની ઓળખ છુપાવીને રહેતા હતા, જેઓને ઓળખી પાડી બાતમીના આધારે આ ગુનાના આરોપી લાલજીભાઈ ઠાકોરનાઓને ગુનાના કામે અટક કરવામાં આવેલા છે।